ભાણવડ ખાતે સોઠિયા પ્રજાપતિ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો। આજ રોજ તા 7 જૂન 2025 શનિવાર ના શ્રી સોઠિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ ભાણવડ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અભ્યાસ ક્ષેત્રે ગૌરવ વધારનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સમાજનું ગૌરવ વધારનાર જ્ઞાતિ રત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના જુદા જુદા દાતાઓ દ્વારા બાળકોને ભેટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ ઉપસ્થિત રહે। તેમની સાથે શ્રી હર્ષદભાઈ બેરા, ભાણવડ નગરપાલિકાના પ્રમુખ તથા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા ભાણવડ। આજે ભાણવડમાં સોરઠિયા પ્રજાપતિ સમાજ આયોજિત વિદ્યાર્થીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ હું ઉપસ્થિત રહ્યો। અહીંયા ખૂબ સરસ રીતે સમાજે આ કાર્યક્રમનું આયોજન કર્યું। સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા અને સમાજમાંથી જે ભણી ગણી અને સરકારી સેવાઓમાં જેને કંઈ ને કંઈ નોકરીમાં જોડાયા છે એનું પણ સન્માન કરવામાં આવ્યું। સમાજના દાતાઓએ આ એક ખૂબ સરસ રીતે આયોજન કરી અને ખાસ કરીને શિક્ષણ પ્રત્યે બાળકોને વધારે પ્રોત્સાહિત કરવા માટે 1 થી 12 ધોરણ સુધીના જે વિદ્યાર્થીઓ છે એને બધાને અહીંયા એક જાહેર મંચ ઉપરથી સમાજ દ્વારા એનું સન્માન થાય, એનાથી બીજા વિદ્યાર્થીઓને પ્રેરણા મળતી હોય છે। એટલે આજે ખૂબ સરસ રીતે કાર્યક્રમનું ભાણવડમાં સોરઠિયા પ્રજાપતિ સમાજે આયોજન કર્યું। અહીંયા અલગ અલગ રીતે બધા બાળકોએ પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું અને ખૂબ મોટી સંખ્યામાં સમાજના વડીલો, આગેવાનો, સમાજના પ્રમુખ, ટ્રસ્ટી મંડળ અને યુવાનોએ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહિત કર્યા છે એ ખરેખર આવકારદાયક છે। આજે અહીં મને પણ નિમંત્રણ કરી અને મારું સન્માન કર્યું છે, એટલે પ્રજાપતિ સમાજનો આભાર માનું છું। વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે ભણી ગણી અને પ્રજાપતિ સમાજ અને ભાણવડ દ્વારકા જિલ્લાનું એ ગૌરવ અપાવે એ પ્રકારની મહેનત કરી અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા।